નમસ્કાર મિત્રો, પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપનું સ્વાગત છે। શું તમને શરીરમાં દુખાવો થાય છે? પીઠ, ખંભા, પગ, ઘૂંટણમાં સતત પીડા રહે છે? તો સૌથી મોટો સવાલ એ થાય કે બરફ લગાવો કે ગરમ શેક કરવો। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ક્યારે ઠંડો શેક કરવો અને ક્યારે ગરમ શેક કરવો યોગ્ય છે। તો ક્યારે ઠંડો શેક કરવો જોઈએ એટલે કે કોલ્ડ થેરાપી। કોલ્ડ થેરાપી એ કઈ નવી રીત નથી, પરંતુ ખૂબ જ અસરકારક છે। તો આ થેરાપી ક્યારે કામ આવે છે? જ્યારે પણ તમને કઈ જગ્યાએ વાગે અથવા તો પડી ગયા હોય તો તેના 24 થી 48 કલાકમાં તમારે બરફ લગાડવો જોઈએ। આ ઉપરાંત જ્યારે સોજો આવી ગયો હોય, લાલાશ પડતી સ્કિન થઈ ગઈ હોય અથવા તો વધુ ગરમી લાગે ત્યારે બરફ લગાડવો જોઈએ। આ ઉપરાંત જ્યારે દોડવામાં કે વજન ઉઠાવવામાં તમને દુખાવો થતો હોય એટલે કે દુખાવો તાજો હોય ત્યારે બરફ લગાવવો જોઈએ। આ ઉપરાંત કોઈ જગ્યાએ વાગ્યું હોય, મચકોડાઈ ગયો હોય અથવા તો તણાવ એટલે કે સ્ટ્રેન અને સ્પ્રેન થયું હોય ત્યારે બરફ લગાડવો જોઈએ। બરફ લગાડવાના ફાયદા શું છે? બરફ લગાવવાથી સોજો ઓછો થાય છે, દુખાવામાં રાહત મળે છે અને જે સ્નાયુઓમાં મચકોડ અથવા તો તણાવ આવ્યો હોય તેમાં આરામ મળે છે। તો ચાલો મિત્રો જાણીએ આપણે કે બરફ કેવી રીતે લગાવવો જોઈએ। બરફ 10 થી 15 મિનિટ સુધી લગાવવો જોઈએ અને બરફ એક કપડામાં રાખી અને લગાવો, સીધી ચામડી પર લગાવવો જોઈએ નહીં અને દર 3 થી 4 કલાકે લગાવવો જોઈએ। મિત્રો હવે આપણે જાણીશું કે ગરમ શેક ક્યારે કરવો જોઈએ। ગરમ શેક એટલે કે હોટ ફર્મેન્ટેશન જે શરીરના જૂના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો જાણીએ આપણે કે ગરમ શેક ક્યારે કરવો જોઈએ। જો વારંવાર એટલે કે સતત દુખાવો રહેતો હોય, કમરનો દુખાવો રહેતો હોય, સ્નાયુ વધારે પડતા ખેંચાતા હોય અથવા તો મોડા થતો પીડાજનક તણાવ એટલે કે લાંબો ટાઈમથી જે પીડા થતી હોય એના માટે ગરમ શેક કરવો જોઈએ। તો ગરમ શેક કરવાના ફાયદા શું છે? ગરમ શેક કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન વધે છે, સ્નાયુઓને આરામ મળે છે અને જે સ્નાયુઓ સ્ટીફ થઈ ગયા હોય એટલે કે સ્ટીફનેસ હોય એની અંદર બી આરામ મળે છે। તો મિત્રો આપણે જાણીશું હવે કે ગરમ શેક કેવી રીતે કરવો જોઈએ। ગરમ શેક 15 થી 20 મિનિટ સુધી કરવો જોઈએ અને સ્કિન ફ્રેન્ડલી ગરમ એટલે કે ખૂબ જ ગરમ ના કરવો જોઈએ, તમારી સ્કિનને માફક આવે એટલો ગરમ। તમે બરફ કે ગરમ શેક ક્યારે અને કેમ કરશો એ જો તમને સમજાઈ જાય તો શરીરના દુખાવામાં તમને ખૂબ જ આરામ મળી શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો। આવી વધારે હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।